મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર વાત કરવી છે। અત્યાર સુધી આપણા સૌના મનમાં એક ભ્રમ હતો કે હાર્ટ એટેક એટલે 50-60 થી ઉંમર વધારે જેમની ઉંમર હોય એમને આવે છે। ત્યારબાદ થોડો સમય વચ્ચે એવો રહ્યો કે જ્યાં યુવાનો કામ કરતા કરતા અથવા તો ગરબા રમતા જીમ કરતા કરતા યુવાનોને હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા અને હવે આ જે સાયલેન્ટ કિલર છે એ બાળકોમાં પણ એટલો જ ખતરો છે। એના વિશે વાત કરીશું મહામંથનમાં કે બાળકોનો આ જે ખતરો છે એ શું લક્ષણો હોય છે, કયા કયા લક્ષણો જો આપણને દેખાય તો સાવચેત થવાની ખૂબ વધારે આવશ્યકતા છે, એના વિશે વાત કરીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે દારૂ વિશે। ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંય ગુજરાતમાં દારૂને લઈને શું સ્થિતિ છે આપણને સૌ કોઈને ખબર છે। વાત દક્ષિણ ગુજરાતની હોય કે પછી ઉત્તર ગુજરાતના અમુક જગ્યા પરની કે આખા ગુજરાતની વાત, તમામ જગ્યા પરની એક સ્થિતિ છે। આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે દારૂ એટલે દાહ, દારૂ દાહ છે, એ બધું જ બાળી નાખે છે। ગુજરાતની ધરતી પર વર્ષોથી એક હકીકત છે કે દારૂ માત્ર એક વ્યક્તિને નહીં આખા પરિવારને ખતમ કરી દે છે। દારૂની લતના કારણે કેટલાય ઘરોમાં લોટના પૈસા એ બોટલમાં ફેરવાઈ જાય છે, કેટલાય બાળકો શાળાએ નથી જઈ શકતા, કેટલીય નાની ઉંમરમાં અનાથ બાળકો બની જાય છે અને મજૂરી કરતા એ બાળકો મોટા થાય છે। ગત મહામંથનમાં આપણે વાત કરી ત્યાં 1 થી 2 કિસ્સાઓ જોયા હતા જ્યાં હાથ જોડીને વિનંતી કરે છે કે દીકરીઓ વિધવા થઈ રહી છે, દીકરા દીકરી અનાથ થઈ રહ્યા છે, એટલે પોલીસને કીધું કે તમે આમાં અંકુશ લાવો। મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે અને કેટલાય પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે। ગુજરાતનો કાયદો સ્પષ્ટ કહે છે કે દારૂનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને સેવન પર પ્રતિબંધ છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચી અને નશા મુક્તિના અભિયાનો ચલાવે છે, પોલીસ દરોડા પાડે છે અને નેતાઓ જાહેર મંચ પરથી યુવાનોને નશાથી દૂર રહેવાની સલાહો આપે છે। પરંતુ આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કાયદો એક વાત કહેતો હોય આપણો અને ચૂંટાયેલા પ્રતિનિધિ કંઈક જુદી જ વાત કહેતા હોય તો આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો છે, એના પર એટલા માટે આજે ચર્ચા કરવી છે કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના ઢોલાર ગામમાં જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું જેનાથી આ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। એમણે કહ્યું કે કેમિકલ યુક્ત ઝેરી વિદેશી દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી અને પીવો જોઈએ। આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં હાજરી આપવા પહોંચેલા સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસીઓને બુટલેગરોના કેમિકલ યુક્ત દારૂથી બચવા માટે પોતાના ઘરે જ મહુડાનો દારૂ બનાવી અને પીવાની સલાહ આપી। અહીંયા પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં, કારણ કે એક તરફ દારૂબંધીની વાતો થાય છે, કાયદાઓ સમજાવવામાં આવે છે, નશા મુક્તિ માટે કેટલાય અભિયાનો ચલાવવામાં આવે છે અને બીજી તરફ એવું કહેવામાં આવે છે કે એ કેમિકલ વાળો એ વિદેશી દારૂ નહીં પરંતુ એ દેશી દારૂ, મહુડામાંથી બનાવેલો દારૂ એ પીવો। જો દારૂબંધી છે તો જાહેર મંચ પરથી દારૂ બનાવવાની સલાહ કેવી રીતે આપી શકાય અને જો આ સલાહ યોગ્ય છે તો પછી દારૂબંધીના કાયદાનું શું? આજ મનસુખ વસાવા થોડા સમય પહેલા ગૃહમંત્રીને પત્ર લખીને કહી રહ્યા હતા કે નર્મદા જિલ્લામાં કેમિકલ યુક્ત દારૂના વેપારની પાછળ રાજકીય તત્વો અને પોલીસની સાંઠગાંઠ છે। તેમણે પીએસઆઈ સુધીના અધિકારીઓના નામનો ઉલ્લેખ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે ઝેરી દારૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। એટલે કે એક બાજુ તેઓ દારૂના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરે છે અને બીજી બાજુ જાહેરમાં દારૂના બીજા વિકલ્પની પણ સલાહ આપે છે। એટલે ઉકેલ શું છે એ સમજવાનો આજે પ્રયત્ન કરવો છે કે એ ઉકેલ દારૂ છોડાવવાનો લાવવો છે કે પછી દારૂનો એ પ્રકાર બદલવાનો લાવવો છે, કારણ કે સમાજ દારૂના પરિણામો બહુ નજીકથી આ સમાજે જોયા છે। દારૂના કારણે થતા એ માર્ગ અકસ્માતો, ઘરેલુ ઝઘડા, મહિલાઓ પર અત્યાચાર, ગરીબી, આરોગ્યની સમસ્યાઓ અને યુવાધનનું બગડતું એ ભવિષ્ય, આ બધું કોઈ એક સમુદાય કે એક વિસ્તારની સમસ્યા નથી પરંતુ સમગ્ર સમાજની, સમગ્ર ગુજરાતની ચિંતા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં યુવાનોને ભગવાન બિરસા મુંડાના આદર્શો યાદ રાખવા માટે અને શિક્ષણ તરફ આગળ વધવા માટે કહ્યું હતું। આ વાત સાથે દરેક વ્યક્તિ સહમત થશે, પરંતુ પછી પ્રશ્ન થાય છે કે જો યુવાનોને શિક્ષણ, એમને પ્રગતિ અને નશા મુક્તિ તરફ દોરવાના હોય તો જાહેર મંચ પરથી સંદેશ શું થવો જોઈએ? દારૂથી દૂર રહો કે પછી દેશી દારૂ પીવો? આજના મહામંથનમાં આ જ તમામ સવાલોની સાથે ચર્ચા કરીશું। કાયદા, જનપ્રતિનિધિની જવાબદારી
અને ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર છે કે ખરેખર અમલમાં છે? દારૂ છે છતાં તેના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. શું છે આ રાજ્યની દારૂબંધી અને પ્રતિબંધ છતાં દારૂનું વેચાણ કેમ કેટલું થઈ રહ્યું છે? દેશી દારૂની હાટડીઓ કેમ હજુ સુધી ધમધમી રહી છે? જો એ કાયદો છે, જો એના પર કામ કરવામાં આવી રહ્યું છે, જો દારૂ પકડાય છે તો પણ. અને સૌથી મોટો સવાલ એ કે જો સામાન્ય માણસ જાહેરમાં દારૂ બનાવવાની વાત કરે તો એની સામે કાયદો કામે લાગી જાય છે, પરંતુ એક સાંસદ જાહેર મંચ પરથી મહુડાનો દારૂ બનાવવાની સલાહ આપે ત્યારે લોકોમાં એક મેસેજ શું જાય છે? આ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. તો મહુડાના દારૂની વાત કરવામાં આવી છે જાહેર મંચ પરથી. આ વાતને લઈને જે સંદેશ આપવામાં આવ્યો છે, કહેવામાં આવ્યું કે અમુક એવા ધાર્મિક સ્થળો છે જ્યાં પણ ચડાવવામાં આવે છે. મનસુખ વસાવાએ પહેલા આ વાતને લઈને શું કહ્યું હતું જ્યારે તેમણે જાહેર મંચ પરથી સંદેશ આપ્યો, અને આજે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. નર્મદા જિલ્લો હોય કે ક્યાંક પણ દારૂના દૂષણને દૂર કરવા માટે અમે બહુ અભિયાન નિષ્ઠાપૂર્વકનું ચલાવીએ છીએ. પણ આ કેટલાક સામાજિક જે દૂષણો જે છે, મેં જે વાત કરી તે પ્રકારે કોઈ ગામ દેવતાની ઉજવણી હોય કે પછી સિમરિયા દેવની ઉજવણી કરવાની હોય અથવા તો પછી દેવમંગરા જેવા અનેક સ્થાનો જે છે ત્યાં આ રીતના દારૂ લઈ જાય તો ત્યાં આવો કેમિકલ વાળું દારૂ નહીં લઈ જાઓ જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. એવો દારૂ નહીં લઈ જાઓ. આપણા બાપ દાદા જે વર્ષોથી જે સમય જે રીતના ઉપયોગ કરતા હતા એ રીતના તમે ઉપયોગ કરો. એનાથી એક ધીરે લોકો વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે. એ અમારો ચોક્કસ આ એક મારો અભિપ્રાય છે. મોડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ, ડોક્ટર એ બરોબર છે ને કે ઘણા ડોક્ટરો સલાહ આપે છે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા બહેનો બદામ પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલ ની બોટલ આવે છે આટલી, એક પાટની અંદર નાખે તો, અને આપણા લોકો એક પીએ ભો કડક, ભો હું ભોસડો કડક, હું કડક. અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય. એટલે શરીરને શું નુકસાન થાય એ વાતની સાથે સાથે જાહેર મંચ પરથી એમણે એ પણ કહ્યું કે દારૂબંધીની વાત જે તેઓ કરતા હતા કે ડોક્ટર પણ સલાહ આપે છે ક્યારેક દારૂને દવાની જેમ લેવાની વાત પણ તેમણે કરી, અને સાથે સાથે કે એ જે ઇંગ્લિશ દારૂ છે, બહારથી આવતો દારૂ છે, કેમિકલ વાળો દારૂ છે, એ હાનિકારક છે. એની જગ્યાએ ઘરનો એ દારૂ, મહુડાનો એ દારૂ હોવો જોઈએ તેવી તેમના દ્વારા જાહેર મંચ પરથી વાત કરવામાં આવી છે. એમનું આ નિવેદન ના પર મહામંથનમાં આજે ચર્ચા કરવી છે. આપણી સાથે મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચના, જેઓ મહામંથનમાં જોડાયા છે. કિશનસિંહ સોલંકી, નેતા ભાજપ, થોડી જ વારમાં હમણાં આપણી સાથે મહામંથનમાં જોડાશે. નેતા કોંગ્રેસ મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે. નિવૃત્ત ડીવાયએસપી દીપકભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે, અને ફિલ્મ કલાકાર હિતેશભાઈ ઠાકર પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મનસુખભાઈ આપનાથી કરવી છે. મનસુખભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પહેલો સવાલ કે ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી અમલમાં છે, ત્યારે એક સાંસદ તરીકે તમે જાહેર મંચ પરથી સલાહ આપો છો, જાહેર મંચ પરથી તમે કહી રહ્યા છો કે ઘરે મહુડાનો દારૂ બનાવીને પીવો, ડોક્ટર પણ તમને સલાહ આપે છે. આવી સલાહ આપ કેવી રીતે આપી શકો એક જાહેર મંચ પરથી? આદિવાસી યુવાનોને દારૂથી દૂર રાખવાનો સંદેશ આપવાના બદલે આપ મહુડાનો દારૂ પીવો, આવું આપે કહ્યું છે, તો આ કહેવાનું કારણ શું? એ પાછળનું સત્ય શું છે? આપે જાહેર મંચ પરથી જે કહ્યું છે તમે સાંભળો કે મેં ક્યારે એવું નથી કર્યું કે દારૂ, મહુડાનો દારૂ પીવો. આજે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, છતાં પણ નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રના બોર્ડર પરથી ઇંગ્લિશ દારૂ, એ ઇંગ્લિશ જે દારૂ હતો ને તે કેમિકલ વાળો દારૂ હોય છે, ડુપ્લિકેટ દારૂ હોય છે, ને એ પીવાથી પીનાર વ્યક્તિનું આખું શારીરિક રીતના બધું અનેક રીતના એ ભયંકર નુકસાન થતું હોય છે, અનેક પ્રકારના રોગો થતા હોય છે. એને ઉદાહરણ આપી શકીએ છીએ ઘણા બધા દાખલા. કેટલીક બહેનો તો આવા વ્યસનમાં સપડાયેલા પુરુષો જે મરી ગયા એ બહેનો, યુવાનીઓની બહેનો વિધવા બની ગઈ છે. તો આ અભિયાનના કારણે, પોલીસે મારી રજૂઆતના કારણે એ દારૂ પણ પકડીને બતાવ્યા છે કે કન્ટેનરો પકડાયા છે મારી રજૂઆત પછી.
આ મહારાષ્ટ્રમાં એટલે પ્રૂફ તો થયું કે દારૂ આવે છે. તો મેં એવી મારા કાર્યક્રમમાં અપીલ કરી બધા લોકોને, આદિવાસી સમાજને, કે આપણે ઇંગ્લિશ દારૂ બિલકુલ સદંતર પીવાનો બંધ કરતો. એ ઇંગ્લિશ દારૂ હોતો જ નથી, એ કેમિકલ વાળો દારૂ હોય છે અને એ ડુપ્લિકેટ દારૂ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઘણી રીતના બધો આપણને આદિવાસી સમાજ કે કોઈ પણ જે આ ઉપયોગ કરતા હોય બધાને નુકસાન કરે છે. તો કેટલાક લોકોનો પ્રશ્ન એવો હતો કે આ દેવમંગરા જેવા સ્થાનની અંદર આજે દેવમંગરા માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો જાય છે. હવે એ વર્ષોથી એ પરંપરા છે, આ આસ્થા સાથે જોડાયેલો મુદ્દો, ધાર્મિક મુદ્દો છે કે માતાજીને કોઈ ને કોઈ પ્રકારનો દારૂ લઈ જાય છે. એમાં ઇંગ્લિશ દારૂ પણ લઈ જાય છે. અને કેટલાક ગામડાની અંદર આજે પણ ગામ દેવતા તરીકે એનું પૂજા થાય છે, ઉત્સવ ઉજવાય છે. તો તેમાં પણ આ પ્રકારના દારૂનો ઉપયોગ થતો હોય છે. મેં અપીલ કરી કે ક્યાંક જ્યાં જરૂર જણાય ત્યાં કે કોઈ ધાર્મિક સ્થળોમાં ગામ દેવતા ઉજવણમાં, હિમારા દેવને ઉજવણો, વાગણ દેવના પૂજનમાં એ ફરજિયાત વર્ષોથી સદીઓથી ચાલતો આવ્યું છે કે એને ભોગ ધરાવો. જેમ મધ્યપ્રદેશમાં ભૈરવ દાદાને દારૂ ચડાવતા હતા, હમણાં બંધ થયું છે. એના જેવું દેવમંગરામાં પણ આજે પણ ચાલુ છે. અને એવું ને હજારો લોકો ત્યાં માતાજીને ત્યાં લઈ જાય. તો મેં અપીલ કરી કે તમે આજે આપણા બાપ દાદા મહુડાનો દારૂ જાતે બનાવીને દેવમંગરા માતાજીને એ ચડાવતા હતા, ભોગ ધરાવતા હતા. અને કેટલાક ગામમાં આવા પ્રસંગો હોય, ગામ દેવતા ઉજવણીનો પ્રસંગ હોય કે હિમાલય દેવનો ઉજવણીનો પ્રસંગ હોય કે વાગણ દેવ ઉજવણીનો પ્રસંગ હોય, તો એવી જગ્યા પર તમે આ મોઢાના દારૂનો ઉપયોગ કરો જે આપણા બાપ દાદાનો. ઇંગ્લિશ દારૂ બંધ કરો. અને આ પણ આમાં વ્યસનમાં સપડાવું નહીં છે. મોઢાના પણ એક તમે આસ્થા છે, શ્રદ્ધા છે, વર્ષોથી એક પરંપરા છે, એને તો કોઈ અટકાવી નથી શકવાનું. ગમે એટલા પ્રયત્ન કરીશું, જે શ્રદ્ધાનો વિષય છે એને કોઈ તોડી નથી શકવાનો. આજે ફક્ત આદિવાસી સમાજને નહીં, ઘણા સમાજની અંદર ઘણા અલગ અલગ સ્થાનનો ઉલ્લેખ ના કરી શકું, પણ આજે અનેક પ્રકારના ભોગ કરવામાં આવે, પશુઓના ભોગ કરવામાં આવે છે, દારૂ ચડાવવામાં આવે છે દેવી દેવતાને. એ કોઈ રોકી નથી શકવાનું. કોઈ બોલતું નથી, પણ હું બોલું છું. મેં એવું કીધું કે આવી જગ્યા પર આ ડુપ્લિકેટ દારૂ, ઇંગ્લિશ દારૂ, કેમિકલ વાળો દારૂ નહીં લઈ જાઓ. એ શુદ્ધ દારૂ ત્યાં તમે લઈ જાઓ. એ ક્યાંક એવું નથી કે એનો ઉપયોગ કરો. દારૂ પીઓ યુવાનો, અને યુવાનોને તો બિલકુલ અપીલ કરું છું કે આમાં વ્યસનોથી દૂર રહો. આ એટલું જ નહીં, દારૂ જુગારના અડ્ડા આજે 25-30 વર્ષથી એના વિરુદ્ધમાં અમે ચલાવી છે. કોંગ્રેસના શાસનમાં પણ અમે આંદોલન કર્યા, અમને સફળતા મળી છે. અને આજે પણ આ જો મારું અભિયાન ચાલ્યું છે એના કારણે લોકોમાં ભલે ક્યાંક કેટલાક લોકો ટીકા ટિપ્પણી કરતા છે, મારી વાતને બીજી કાંઠે ચડાવે છે, એ મને ખબર છે, પણ એની ચિંતા નથી. હું સત્યના માર્ગે ચાલું છું. યુવાનોને વ્યસન મુક્ત કરાવું છું. જુગાર એમાંથી જે દૂષણ છે એમાંથી મુક્ત કરાવું છું હું. એટલું ને અમારે એક પ્રકારની ટીમ છે, મારી સમિતિ છે. હવે એક સાચું જ કામ કરે, પણ કેટલાક જ, બધા નથી, કેટલાક મીડિયા વાળા આને બીજી રીતના ટ્વીટ કરીને મારી વાતને અવડા પાટે લઈ જાય. બાકી મેં ક્યારેય એવું નથી કીધું ઇંગ્લિશ દારૂ બંધ કરીને મોવડાનો દારૂ પીવો. મેં એવું કીધું જ નથી. પણ કેટલાક એવા સ્થાનો છે, પ્રસંગો છે, એ આસ્થાના કેન્દ્રો છે, ત્યાં જયારે તમે જાઓ આવો દારૂ નહીં લઈ જાઓ. આ ખરાબ દારૂ છે, ડુપ્લિકેટ દારૂ છે, કેમિકલ વાળો દારૂ છે. એવી જગ્યા પર તમે આ મોઢાનો દારૂ બનાવીને જે બાપ દાદાનો ઉપયોગ કરતા હતા, અને હજુ પણ આજે પણ. ઓકે મનસુખભાઈ, સાથે આપનો વિડીયો જોયો એમાં આપ એ પણ કહી રહ્યા છો કે ડોક્ટર પણ ક્યારેક દારૂની સલાહ આપે છે, તો પછી એ તરફ વળવાની પણ વાત છે. એ સવાલને લઈને ફરી એકવાર આપની પાસે આવીશું, પરંતુ નિવૃત્ત ડીવાયએસપી દીપક સર, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. સર, એક ડીવાયએસપી અને આપે જે આપની સર્વિસ દરમિયાન આખી લાઈફ જે આપે સર્વિસ આપી છે, આપની સામે તો બહુ જ ચિત્ર સ્પષ્ટ હશે. અને ગુજરાતના દરેક લોકો જાણે છે કે ગુજરાતમાં દારૂબંધીનું એ ચિત્ર શું છે, એ વાસ્તવિકતા શું છે, સૌ કોઈને ખબર છે. ચોપડે દારૂબંધી છે, પરંતુ એ જમીન પર જઈને જોઈએ તો એ સ્થિતિ શું છે. 70% વધારે જો અત્યારે ડોમેસ્ટિક વાયલન્સના કેસ જોઈએ, ઘરેલું અત્યાચાર કે પછી બીજા કોઈ પણ કિસ્સાઓ, 70% વધારે આના કારણે થઈ રહ્યા છે. હવે એક જે વાત કરવામાં આવી છે, દારૂબંધી છે, તો શું માત્ર એક પ્રકારના દારૂ પર બંધી? કારણ કે વાંચ્યું જોયું તો સર એમાં એ પણ લખ્યું છે કે કોઈ પણ દારૂ હોય, ગોળનો દારૂ, તાળી નીરાની વાત હોય કે પછી મહુડાથી બનાવેલો દારૂ શબ્દ આવે છે એટલે બધા એક સરખા નિયમો લાગે છે. નિયમોને લઈને શું કહેશો સર? રૂલ ઓફ લો. આપણે કાયદાના શાસનમાં રહીએ છીએ. કાયદો બધા માટે સરખો છે. ગાંધીના ગુજરાતની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને વિશ્વની અંદર ભારતને ત્રીજા વિશ્વના દેશ તરીકે ગણવામાં આવે છે.
એના સમૃદ્ધ રાજ્યના સમૃદ્ધ શહેરમાંથી આપણે દારૂબંધીની જયારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ જગ્યાએ હા દારૂ કન્ઝમ્પશન કરવો ગુનો છે અને દારૂ શા માટે કન્ઝ્યુમ નહીં કરવો જોઈએ એના માટેના રેશનલ ઘણા બધા તર્કો છે એની આપણે ચર્ચા નહીં કરી પણ સામાન્ય 4-5 વસ્તુ કહીશ કે દારૂ પીવાથી એક તો તંદુરસ્તી બગડે છે વ્યક્તિની, સામાજિક એનું જીવન બરબાદ થાય છે, પોતે આર્થિક રીતે બદનામ થાય છે, સામાજિક રીતે પોતે બરબાદ થાય છે હા અને સેકન્ડરી એની તંદુરસ્તી બગડે તો તંદુરસ્તી બગડવાના કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્ય સરકારનું વપરાય છે એ રાજ્ય ઉપર બોજો બને છે અને એ કરવાથી એ પોતાની એફિશિયન્સી તો ગુમાવે છે. હા સાથે સાથે પોતે જે આ રાષ્ટ્ર માટે હું તો એવું માનીશ કે આ રાષ્ટ્રના તમામ લોકોની જે એનર્જી છે એ એનર્જીને રાષ્ટ્રના વિકાસ માટે, પોતાના વિકાસમાં તો ખરી પણ રાષ્ટ્રના વિકાસમાં દરેક વ્યક્તિની એનર્જીને સારી રીતે આપણે યુટિલાઇઝ કરીને આપણા રાષ્ટ્રને પ્રથમ વિશ્વના દેશ સાથે લઈ જવાનો આપણે સકારાત્મક આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ. ઓકે સર, જી જી. ત્યારે દારૂબંધીના જે દૂષણો છે હા એની બાબતમાં રાજ્ય સરકારે કાયદો પસાર કરીને કરેલો છે. આના માટે કોઈ લોજિક ન હોઈ શકે. કાયદો બધા માટે સરખો છે અને રૂલ ઓફ લો દરેકને લાગુ પડે છે અને કાયદાનો કડક અમલ કરવો જોઈએ એવું મારું પોતાનું જી માનવું છે. જી. હિતેશભાઈ, હવે આપની પાસેથી વાસ્તવિકતા જાણવી છે. ઘણા બધા વિડીયો પણ આપના કેટલાય લોકો સુધી પહોંચ્યા છે. ગુજરાતની જનતા આપને જાણે છે એ વાસ્તવિકતાના કારણે, કારણ કે આપણે જે ચિત્ર શું છે એ સ્પષ્ટ લોકો સુધી પહોંચાડ્યું છે કે ભાઈ કાગળ પર આ પ્રકારની વાતો થાય છે પણ જમીની વાસ્તવિકતા શું છે. એક પ્લેનનો વિડીયો પણ આપણે જણાવ્યો હતો, કદાચ સુરતથી કદાચ એ બીજી જગ્યા પર ફ્લાઇટ જઈ રહી હતી. એ દરમિયાન ગુજરાતીઓ જ કેટલું દારૂનું કન્ઝમ્પશન કરી રહ્યા છે, કેટલો ઉપયોગ કરી રહ્યા છે, અથવા તો એ સ્થિતિ શું છે. એટલે મારે આપની પાસેથી એ બંને વચ્ચેનો તફાવત જાણવો છે, જમીની વાસ્તવિકતા અને બીજી તરફ જે મોટી મોટી વાતો થઈ રહી છે આ બંને વચ્ચેનો. જમીની વાસ્તવિકતામાં પહેલા તો આભાર માનું છું મનસુખભાઈ વસાવા સાહેબનો કે એમણે જાણી હકીકત કે બધા જ અહીંના દારૂ જે આવે છે એ કેમિકલ યુક્ત હોય છે અને એ કેમિકલ યુક્ત જે દારૂ છે એ ભેંસને કાબુમાં લેવાનું જે યુરિયા આવે ને એ ટાઈપનું હોય છે. એ માણસ ઉપર જયારે અખત્યાર થાય ત્યારે શું દશા થાય એ તમે જોયેલું છે. અત્યારે તમે જોતા હશો કે અત્યારે આપણું આ ચાલે છે ત્યારે પણ હિંમતનગરમાં એક ટ્રક ઊંધું પડ્યું છે દારૂનો. એટલે સતત દારૂ આવે છે, દારૂનું વેચાણ થાય છે અને બધો જ કેમિકલ યુક્ત દારૂ કઈ બોર્ડર ઉપરથી નથી આવતા. બોર્ડર ઉપર તમે એક વખત તમે અહીંની જમીનની વાસ્તવિકતા જોવું હોય તો ગુજરાતની પ્રજા માત્ર આનો આનંદ લેવા માટે દરેક બોર્ડર ઉપર જાય છે. ગુજરાતની આસપાસના મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, દીવ હોય, દમણ હોય, ત્યાં આગળ બધે જ આપણી ગુજરાતની પ્રજા જાય છે. હું થાઈલેન્ડ ગયો તો થાઈલેન્ડમાં પણ ગુજરાતી ગીતો જ વાગે છે. એટલે મુંબઈ જાઓ તો મુંબઈમાં પણ ગુજરાતી ગીતો જ વાગતા હોય છે. બધે જ ગુજરાતીની પ્રજા છે અને ગુજરાતી પ્રત્યેનો અન્યાય હું મનસુખભાઈ વસાવા સાહેબને એક બીજી બી વાત કરવા માંગુ છું કે એક બીજી બી વાત છે કે મારી જોડે આ ભાઈ રાજસ્થાનના છે તો એ એમના આધાર કાર્ડ ઉપર અહીંયાથી તમે જે બેન વાત કરી કે અહીંયા બહેનો ઉપર આ રીતના છે અને કાયદો વ્યવસ્થા એટલે સારી રીતે છે તો મારી જોડે જે રાજસ્થાનથી આવે છે, રોજની રોજ ભરીને ટ્રેનો આવે છે, યુપીથી આવે છે, ગમે ત્યાંથી, તો એ લોકોને આધાર કાર્ડ ઉપર દારૂ મળી રહે છે. બરાબર? એટલે એ લોકો અહીંયા તોફાન નથી કરવાના, એ લોકો કોઈ ચોરી ચપાટી નથી કરવાના. તમને ગુજરાતમાં અમે ગુજરાતી માણસો તમને વોટ આપ્યો છે, અમારા ગુજરાતના યુવાનો ઉપર જ તમને શંકા જાય છે કે એ જ બધું બગાડે છે. જયારે બહારનો કોઈ વ્યક્તિ બિંદાસઈથી દારૂ લેશે તો આ કેવો કાયદો? એટલે તમે નજરે જુઓ તો અહીંયા દરરોજ પેપરમાં એક ફેક્ટરી પકડાય છે. અત્યારે નવો જાંબુ ચાલુ થયો તો એની અંદર ગળી નાખવામાં આવે છે અને જાંબુ બતાવે છે. હવે વિચાર કરો, તમારા પેટમાં ગળી કે આ ભેંસના એનું યુરિયાનું એ તમારા પેટમાં જાય, કોઈ મળતું નથી. ચોખ્ખા દારૂથી કોઈ મળતું નથી. આખા વિશ્વમાં માત્ર ગુજરાત અને બિહાર, એના સિવાયના શું બધા લોકો અત્યારે કિડનીના રોગો છે? શું બધાના ઘરમાં છૂટાછેડા થઈ ગયા છે? શું બધાના બધી બહેનો વિધવા થઈ ગઈ છે? ખાલી ગુજરાતમાં જ એ દારૂ પીવાથી વિધવા એટલા માટે થાય છે કે એ લોકો કેમિકલ યુક્ત ચોખ્ખો દારૂ જ ગુજરાત વાળાએ નથી જોયો. જે દિવસે ગુજરાતમાં ચોખ્ખો દારૂ મળતો થશે, આ કાગળિયા ઉપરની દારૂબંધી બંધ થશે તો આખા ગુજરાતમાં સમૃદ્ધ જેવું કદાચ વિશ્વમાં કોઈ શહેર નહીં હોય. ઓકે હિતેશભાઈ. મુકેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, એક સાંસદ તરીકે તેમણે જે જાહેર મંચ પરથી વાત કરી
એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે અને આપણે સતત સમાચારોમાં જોઈએ છીએ. કદાચ એક દિવસ એવો નહીં જતો હોય કે આપણી પાસે એવા સમાચાર ના આવ્યા હોય કે અહીંયાથી આટલો દારૂ પકડાયો, અહીંયાથી આટલો દારૂ પકડાયો. એટલે એ સતત દારૂના સમાચાર. અને બીજી તરફ જે વાતો કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી માટે આટલા પકડાયા છે, આટલાને આટલો દંડ કરવામાં રાખે છે, વેચે છે, પીવે છે, તમામને એક સમાન દંડની વાત કરવામાં આવી છે. એ પ્રકારની સ્થિતિ છે. અને બીજી તરફ બીજો સવાલ એ પણ કે સાંસદ કે જેઓ જાહેર મંચ પરથી આવી રીતે વાત કરે છે, મહુડાના નશા તરફ જો લોકો વળી જશે તો છેલ્લે વાત તો નશાની જ આવે છે. સૌ પ્રથમ તો આપણી પ્રતિષ્ઠિત ચેનલ VTVને અભિનંદન આપું છું કે આજે આપણા યુવાનો હોય, ગુજરાતના હોય, દેશના હોય, પણ ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે અને વ્યક્તિઓ, યુવાનો તો ખરા જ, પણ દરેક વ્યક્તિઓ, એમાં કેટલીક ક્યાંક મહિલાઓ પણ આવતી હશે જે આપણને જાણ નથી, એ બધા માટે ચિંતાનો જે વિષય છે એની વાત તમે ચર્ચા આજે રાખી છે એ માટે VTVને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત એવી છે, સૌથી પહેલા જે મનસુખભાઈ વસાવાએ વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક એમની પાર્ટીમાં એ કઈ અને થાકી ગયા પછી એમણે આ વાત કરી છે એવું મને એક પહેલું દેખાય છે. કારણ કે આ વાત જાહેરમાં કરવા જેવી છે નહીં, પણ છતાંય જાહેરમાં કેમ કરી છે તો જ આજે આપણે ચર્ચા કરીએ છીએ અને ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલા માટે કે એ મનસુખભાઈ વસાવા એમની પાર્ટીમાં કે સરકારમાં કે માજી મંત્રી હોવા છતાં, સાંસદ હોવા છતાં એમણે ત્યાં કહેવાનું જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ નહીં કરી અને જાહેર મંચનો ઉપયોગ કર્યો. એટલે એક તો દારૂબંધી એ પોકળ દાવો છે એવું એમના સાંસદ કહી રહ્યા છે, એક વાત થઈ. બીજી વાત એમણે એવી કહી કે ભાઈ મહુડાનો દારૂ પીવો જોઈએ અને કેમિકલ વાળો ના પીવો જોઈએ. એટલે એ એક આખું બાયફર્કેશન જે છે એ એમણે કરેલું હોવું જોઈએ તો એ આવું કહી શકે. તમે હું નથી કહી શકતા, કારણ કે આપણને ખબર જ નથી કે મહુડો શું છે કે કેમિકલ યુક્ત શું છે. હા, એક વાત જે ઠાકરભાઈએ કહી એ સાચી છે કે ભાઈ ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ પહેલા પણ દારૂ મળતો હતો બીજી સરકારોમાં પણ આજે આપણે આધુનિક યુગ તરફ જઈ રહ્યા છીએ, ડિજિટલ તરફ જઈ રહ્યા છીએ, સાક્ષરતા તરફ જઈ રહ્યા છીએ. અને જો 30 વર્ષ પછી હું એમ કહું કે એ 30 વર્ષ પહેલા ચાલતી સરકારમાં દારૂ મળતો હતો એટલે અત્યારે મળે છે એનો વાંધો નહીં, તો એ મારી દ્રષ્ટિએ આપણી નાકામી કહેવાય. એટલા માટે કે આજે સાધન સંપન્ન પોલીસ અધિકારીઓ, નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, કેટલી મોટી ફોજ આપણી પાસે, અને છતાંય બોર્ડરમાંથી વિલાયતી દારૂ કેમિકલ વાળો આવી જાય, આ વસ્તુ સ્પષ્ટ થાય છે. ચોખ્ખો તો નથી આવતો એવું અહીં આપણી ચર્ચામાં ક્યાંક સાબિત થયું. બરાબર, તો પછી આના જવાબદાર કોણ? તો જવાબદાર એ છે આજના સત્તાધીશો નહીં, આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે એના જે કોઈ મુખ્યમંત્રી, જે કોઈ ધારાસભ્ય, અને હું વિરોધ પક્ષને પણ ગણું છું. એટલા માટે કે અમે પણ જે વિરોધ કરીએ છીએ દારૂબંધીનો એમાં ક્યાંક ને ક્યાંક અમે ઊંડા ઉતર્યા આવીશું એવું પણ સાબિત થાય. પણ ચોક્કસ હું એવું કહેવા માંગુ છું કે આ સરકાર ભ્રષ્ટાચાર કરીને અને પૈસા કમાવાની લાલસામાં આ જે દારૂબંધી છે એ માત્ર પોકળ કરીને. ઓકે મુકેશભાઈ, આપે આપની વાતમાં એ પણ કહ્યું, એ પણ હું આપને જ પૂછી રહી છું, એ પણ કહ્યું કે પહેલા પણ વેચાતો હતો, આ સરકાર આવ્યા પછી પણ વેચાઈ રહ્યો છે, એટલે ત્યારે પણ ન જ કરી શક્યા ને આપણે બંધ. ના, મારો એ વાત છે કે જે મેં અત્યાર સુધીની ડિબેટો ડ્રગ્સમાં કે દારૂમાં કરીને ત્યારે જે કોઈ આ સત્તાધીશોમાંથી કોઈ પણ હોય એમ કે કોંગ્રેસના જમાનામાં 30 વર્ષ પહેલા મળતો હતો. વાત સાચી છે, હું માનું છું, ન જ મળવો જોઈએ, પણ એ વખતે થતું. પણ એ ટકાવારી અને આજની ટકાવારી અને હું કઉ છું કે આજનો યુગ એમાં તો ન મળવો જોઈએ ને. પણ શું થાય છે હું તમને કહું, દેશી દારૂ આજે વાત થઈ ને, એ દેશી દારૂની હાટડીઓ ગામડાઓના, રૂરલના, અંતરિયાળ વિસ્તારોમાં ખૂબ છે અને ત્યાંના પોલીસની ઉપરના જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કેટલાક મળતિયાઓ દ્વારા આ પૈસા લઈને ચલાવાય છે. બાકી ગુજરાતની પોલીસને તમે છૂટો દ્વારા આપો કે આવતીકાલે ગુજરાતમાં એક ટીપુ દારૂ ન મળવો જોઈએ
તો હું માનું છું ગુજરાતની પોલીસને સલામ છે, પકડી આપે. ઓકે મુકેશભાઈ. કિશનસિંહ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. એ જ સવાલ કે દારૂની વાત કરવામાં આવી રહી છે. અત્યારે સાંસદ કે જેમણે જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું હતું કે આ કેમિકલ વાળું દારૂ જ્યારે લોકો સુધી આવી રહ્યું છે ત્યારે લોકો એ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એટલે એક સલાહ એમણે એ આપી કે મહુડાનો દારૂનો ઉપયોગ કરો, એટલે ઘરે બનાવેલો એ દારૂ કે જે એનો ઉપયોગ કરવાની એમને વાત કરી. એટલે આ તો કેવી વાત થઈ? દારૂની વાત છે, નશાની વાત છે. જો એટલે શું એક માત્ર ઇંગ્લિશ દારૂ અથવા તો જે કેમિકલ યુક્ત દારૂ છે એના માટે જ બંધી છે? આ બધા માટે છૂટ આપવામાં આવી છે કે શું? રાધાજી, ગુડ ઇવનિંગ. સી, આ મુદ્દો વર્ષોથી આઝાદી પછીથી આપણે ત્યાં આ ગુજરાતમાં અને જ્યાં જ્યાં નશાબંધી થઈ છે, જે રાજ્યો, બહુ ઓછા રાજ્યો છે ભારતમાં કે જ્યાં નશાબંધી ડિક્લેર કરવામાં આવી હોય, એટલે ગુજરાતમાં આજે પણ આપણે સલામત છીએ. બહેનો દીકરીઓ રાત્રે રોડ રસ્તા પર જઈ શકે છે. એનું એક કારણ આ દારૂબંધી પણ છે. પણ ઇટ ડઝન્ટ મીન કે દારૂબંધી સાતત્યપૂર્ણ રીતે, સખત રીતે, રાજ્ય સરકારોના અથાગ પ્રયત્નો છતાં અને વારે ઘડીએ નિયમોમાં સખ્તાઈ છતાં પણ એને રોકવામાં ક્યાંક નિષ્ફળતા મળે છે. અને એનું કારણ છે આપણે 4 જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યો સાથે આપણી સરહદો જોડાયેલી છે. નંબર 1. નંબર 2, મુકેશભાઈ વરિષ્ઠ નેતા છે, બહુ સીધા સાદા માણસ છે. એટલે એક સમયે એમણે કીધું કે મને ખબર નથી કે વોટ ઇઝ દારૂ ક્યાં મળે, શું મળે. પણ એમના જ સમયમાં, અને મારે એ સમયમાં પાછળ જ જવું, આની કોઈ કમ્પેર ના હોઈ શકે, પહેલા એ સ્પષ્ટતા કરી દઉં. પણ ઇજ્જુ શેખો, રાજુ રિસાલદારો, લતીફો, આ બધાના નામે શહેરો ઓળખાતા હતા. અને લાલ લાઇટની ગાડીઓમાં, મંત્રીઓની ગાડીઓમાં, સર્કિટ હાઉસોથી ગાંધીનગર સર્કિટ હાઉસ સુધી હેરાફેરીના દાખલાઓ પકડાયા છે. એમાં મારે નથી જવું. વિક્રમજનક દારૂબંધી અને ડ્રગ્સ, આ બંને માટે કહું છું. દારૂબંધી અને ડ્રગ્સ માટે ગુજરાત સરકારે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. પ્રદીપસિંહજી જાડેજા જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે કડકમાં કડક કાયદાઓ બન્યા, અને કડક કાયદાઓના અમલના ભાગરૂપે જ હાઈએસ્ટ સ્કોરિંગ છેલ્લા 3 વર્ષમાં આખા દેશમાં જે નશાબંધીવાળા રાજ્યો છે ત્યાં સૌથી વધારે દારૂ આપણે પકડવામાં, બુટલેગરોને પકડવામાં, બુટલેગરોને પાસા લગાવવામાં આપણે સફળ રહ્યા. પણ જે વાત મનસુખભાઈ માંડવિયાની, જેના માટે આજે આપણે ચર્ચામાં છે રાધાજી, એ વાત મનસુખભાઈ વસાવાની વાત છે. તો એમણે પ્રામાણિકપણે આદિવાસી પરંપરાઓમાં, વી બિલીવ ઇટ ઓર નોટ, દેર ઇઝ અ લો ઓર નોટ, પણ મનસુખભાઈએ જે વાત કરી છે એ આદિવાસી પરંપરાઓમાં એને પારંપરિક છે. નો વન કેન ડિનાઇડ ઇટ, નોટ ઇવન ધ કોન્સ્ટિટ્યુશન. બરાબર છે. એમની એ પરંપરાઓમાં એમણે એ પ્રવાહીને પધરાવવાનો, ચડાવવાનો, નૈવેદ્ય તરીકે ચડાવવાનો રિવાજ છે. એ રિવાજ પણ તેમણે કરી છે. હા, એટલે એ રિવાજના સ્વરૂપમાં. હવે રહી મહુડાની વાત, તો યસ, ઘણી બધી જગ્યાઓએ જ્યાં આપણે રોકી નથી શક્યા દારૂબંધી, કારણ કે મુકેશભાઈ પોતે જ કીધું, વિરોધ પક્ષે કીધું, અમે પણ નિષ્ફળ નીવડ્યા છે. એના માટે હું મુકેશભાઈને અભિનંદન આપીશ. યસ, તમે નહીં, આપણે સૌ નિષ્ફળ નીવડ્યા છીએ દારૂબંધીમાં. અને આ એક અઘરો વિષય છે. અમેરિકા, યુરોપ જેવું યુરોપ પોતાના ત્યાં જીવતા જાગતા માણસો જે ઘૂસી જાય છે એમને રોકી ના શકતું હોય, ડ્રગ્સને ના રોકી શકતું હોય, માનવ તસ્કરીને ના રોકી શકતું હોય, તો પછી આ દારૂબંધી જેવી જે વ્યવસ્થા, દારૂની જે વ્યવસ્થા છે, આપણે 4 રાજ્યો સાથે જોડાયેલા છે, તો અંદર પ્રવેશે છે. એ પ્રવેશે છે, પ્રવેશવામાં આપણે પકડવામાં વધારે સફળ રહ્યા છીએ, નહીં કે આપણે અસફળ રહ્યા છીએ. પણ મનસુખભાઈની વાતનો ખોટો મતલબ લેવાની જરૂર નથી. એમણે હેલ્થ સંબંધી વાત કરી છે. અને મહુડાની જ્યાં સુધી વાત છે, તો આપણી જૂની પરંપરાઓ પ્રમાણે બનતો દેશી એ પ્રવાહી છે. એ દેશી પ્રવાહીથી એટલીસ્ટ આજે લઠ્ઠાકાંડો થાય છે, અને જે લોકોના લીવર ખરાબ થાય છે, જે લોકોના સ્વાસ્થ્ય ખરાબ થાય છે, એમાંથી એટલીસ્ટ થોડી ઘણી ઓછી અસર થાય. મહુડાની પણ અસર તો થવાની જ છે. સ્વાસ્થ્ય માટે એ પણ હાનિકારક જ છે, નશો પણ એ છે, એટલે સ્વાસ્થ્ય માટે હાનિકારક તો એ છે. પણ એ વાતને એમની જે સાંસ્કૃતિક છે વાતો એમની સાથે જોડવી જોઈએ, અને એને બીજી રીતે આ વાતને લેવાની જરૂર નથી. ઓકે, મુકેશભાઈ આપની પાસે આવું, પરંતુ એ પહેલા મારે ફરી એક વખત મનસુખભાઈ આપને એ સવાલ પૂછવો છે. આપે કહ્યું કે ડોક્ટર પણ ક્યારેક દારૂની સલાહ આપતા હોય છે, તો લોકો મહુડાના નશા તરફ વળશે તો? કારણ કે આ પણ એક નશો છે, જો એ તરફ લોકો વળશે તો? મારો અવાજ આવી રહ્યો છે? આપે જાહેર મંચ પરથી મનસુખભાઈ જે કહ્યું, તો એ સવાલનો આપની પાસે એ જ કહું છું. આ કેટલાક મીડિયા વાળાએ ખોટી રીતના ને ચલાવ્યું. મેં જે આખી વાત તમને જે કીધી એક ના વાત કરી છે, ઇંગ્લિશ દારૂ બંધ કરો, અને કેટલાક કોઈ ધાર્મિક સ્થળો તરફ તમે લઈ જાઓ છો ભોગ ધરવા માટે, અથવા તો ગામમાં કોઈ ઉજવણી કરો છો, ત્યાં તમે આવી રીતના આ તો રોકી નથી શકવાનો આ પ્રસંગોને. ગામનો કોઈ ઉત્સવ ઉજવાતો હોય એને કોઈ નથી રોકી શકવાનો. આજે દેવમંગરા હજારોની સંખ્યામાં કોઈ રોકી નથી શકવાનો. ઘણા એવા સમાજની અંદર નહીં, મારી વાત તમે સાંભળો, એને કોઈ રોકી નથી શકવાનો. એક વ્યસનમાંથી કમસે કમ આમાંથી બચી તો શકે ને, કે ખોટો દારૂ નો ઉપયોગ કરે.
તો અને આજે બીજી પણ વાત કરું, આજે હું કહું તો એને લોકો જુદી રીતના અર્થઘટન કરે છે. આજે પણ દવા તરીકે ઘણા સમાજની અંદર મવડાનો દારૂનો ઉપયોગ કરે છે અને એ ઔષધિ તરીકે ઉપયોગ કરે છે, વ્યસન તરીકે નહીં. એને ક્યાંક તમે રોકવાના છો. મનસુખભાઈ, યુવાનોને વ્યસનમાંથી બચાવવા માટે ઓકે, મનસુખભાઈ, તમે અગાઉ પોતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી દારૂના અડ્ડાઓ, પોલીસની સંડોવણી, ભ્રષ્ટ તંત્ર બધા સામે સવાલો ઉઠાવ્યા હતા, કડક પગલાં લેવાની તમે માંગ કરી હતી. આજે એવી લાચારી શું આવી ગઈ કે સિસ્ટમ સુધારવાના બદલે આદિવાસીઓને ઘરે દારૂ બનાવવાની આપ સલાહ આપી રહ્યા છો? આપે મંચ પરથી કહ્યું. શું આ બંને નિવેદનો આપને વિરોધાભાસ નથી દેખાતો? કારણ કે એક તરફ જેટલો દારૂ આવી રહ્યો છે એ વાતને પણ આપે છતી કરી છે, ત્યાંની વાસ્તવિકતા પણ આપણે છતી કરી છે, પગલાં લેવાની પણ આપ વાત કરી રહ્યા છો. બીજી તરફ યુવાનોને આ તરફ આ દિશામાં આ બંને નિવેદનોમાં તમને વિરોધાભાસ નથી લાગતો? મારી વાત બિલકુલ સાચી છે. તમે મારી વાતને સમજો. આજે મેં હર્ષ સંઘવીને પત્ર લખ્યો, એનું પરિણામ આવ્યું છે. આજે જે પ્રકારે નર્મદા જિલ્લાની મેં વાત કરી, કેટલાક સેન્ટરો પણ મેં વાત કર્યા અને એમાં કેટલાક પોલીસ અધિકારીઓને પણ નામ કર્યા. અને જો તમારી પાસે માહિતી છે અને એ હર્ષ સંઘવીને પત્ર લખ્યા છે, એનું પરિણામ આવ્યું છે. એનું પરિણામ આજે નર્મદા જિલ્લામાં કે જ્યાં જ્યાં મેં જે રજૂઆત કરી છે એમાં પોલીસે કડક રીતના કામ કર્યું. હર્ષ સંઘવીએ એની રીતના અમને બહુ સ્ટ્રોંગલી નિર્ણય લીધા છે. આજે જે મેં વાત છે કે આ કેમિકલ વાળા દારૂથી મુક્ત થાવ, મેં એટલી જ વાત કરી કે આ જે વસ્તુ જે છે કે ડેમોક્રેટ તમે ક્યાં રોકી શકવાના? તમે કેવું બેન નથી રોકી શકવાના. દેવ લોકો જે માતાજીને જે ભોગ ધરાવે છે, કોઈ ગામ દેવતાની ઉજવણી કરે છે વર્ષમાં એક જ વખત, કાયમ નથી, વર્ષમાં એકાદ કે બે વખત. કોઈ ઘણા જગ્યાએ આવા કોઈ સામાજિક પ્રસંગો હોય છે, ઉત્સવો હોય છે, ત્યાં આ પ્રકારનું જે માતાજી કે દેવને એ ભોગ ધરાવતા જ હોય છે. તો ત્યાંની મેં વાત કરી છે. એવું નહીં કે કાયમ વ્યસન તરીકે ઉપયોગ કરવાનો. તો એમાં આ સમાજ સાથે જોડાયેલો મુદ્દો છે, આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે, એને કોઈ રોકી જ નથી શકતા. આ તાલુકાનો દેવ મંગળા તમે વિઝિટ લો છો તમે આજે ત્યાં કોઈ રોકી નથી શકવાનો ત્યાં. કારણ કે અમુક કેટલાક લોકો ભગત માણસો પણ માતાજીના દર્શન માટે જાય છે, તો એ લોકો પણ ત્યાં કોઈક ને કઈક રીતના માતાજીને ભેટ લઈ જાય છે. અને આજે ઘણી જગ્યાએ આજે ઇંગ્લિશ દારૂનો કોઈ ને કોઈ રીતના દેવી દેવતાને આજે ચડાવે છે. તો મેં કીધું આ બંધ કરો, કેમિકલ વાળો દારૂ છે અને એ ઇંગ્લિશ દારૂ હોતો નથી, ડુપ્લિકેટ દારૂ હોય છે, બનાવટી દારૂ હોય છે. તો તમે આવા પ્રસંગોમાં કાયમ વ્યસન તરીકે તમે આવા પ્રસંગોમાં ધાર્મિક ઉત્સવ ઉજવતા હોય તો ત્યાં તમે આપણા બાપ દાદાઓ અમારા આ રીતના મવડાનો દારૂનો આ રીતના આવા ઉત્સવોમાં કે આવા ઔષધિ તરીકે ઉપયોગ કરતા, તેની મેં વાત કરી. વ્યસન તરીકે ઉપયોગ કરવાની વાતો નથી કરી મેં. એટલે ઇંગ્લિશ દારૂ આવતો બંધ થાય ટૂંકમાં આપની વાત એ. મુકેશભાઈ, એમની વર્ષોથી ચાલતી સનાતન સંસ્કૃતિની પરંપરાઓ છે આદિવાસીઓની, અને માનનીય મનસુખભાઈએ તો જેટલા પ્રશ્નો ઉઠાવ્યા છે એમણે કદાચ અમુક ટાઈમે તો પોતાના એરિયા માટે, રાજ્ય માટે, યુવાનો માટે, મહિલાઓ માટે મનસુખભાઈ અદભુત રીતે રાજ્ય સરકારનું ધ્યાન દોરેલું છે. એટલે મનસુખભાઈનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સાંસ્કૃતિક પરંપરાઓ પૂરતો મર્યાદિત હતો, વ્યસન મુક્તિ માટેનો જ હતો. વ્યસનો છોડવા જ જોઈએ, એ કોઈ પણ પ્રકારનું વ્યસન હોય. એટલે એમની વાતને કદાચ ખોટી રીતે ખોટા એંગલથી લેવામાં આવી. ઓકે, કિશનસિંહ, ફરી એકવાર આપની પાસે આવું. મુકેશભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. મારી વાત એવી છે, મારું એવું કહેવું છે કે મનસુખભાઈએ જે જાહેર મંચ ઉપરથી કહ્યું છે એ સરકારે એમનું નથી સાંભળ્યું ને એટલા માટે એમને કહેવું પડ્યું છે. અને બીજી વાત એવી છે કે આજે જે એક પ્રતિષ્ઠિત ચેનલે બતાવ્યું છે કે જે નશાની હાલતમાં જે નશાખોરો, એક બાજુ આપણે ઓલિમ્પિકની તૈયારી કરીએ છીએ, બીજી બાજુ ફૂટપાથ ઉપર ને જાહેર માર્ગ ઉપર નશો કરી અને અસામાજિક તત્વો ફરતા હોય અને ગમે તે જાનમાલને નુકસાન કરતા હોય કે મહિલાઓને, તો એ આપણી જે જાહેર જાગૃત નાગરિકે એક ફરિયાદ કરી ત્યારે પોલીસ આવી છે. આપણી પેટ્રોલિંગ કરતી પોલીસે નથી પકડ્યું. મારું એવું કેવું છે કે તમે એમ કહો પહેલા આ રીતે મળતું હતું, આજે પણ મેં જોયું છે છેલ્લા 5 વર્ષમાં એમ્બ્યુલન્સમાં દારૂ પકડાયો છે, પોલીસ વાનમાં પકડાયો છે, બધે આ પ્રતિષ્ઠિત ચેનલોએ બતાવ્યું છે. પણ મારું કેવું એવું છે કે આપણે રાધા આ સરકાર દારૂબંધી નાથવામાં નિષ્ફળ ગઈ છે એવું સ્વીકારતા શીખો. ઓકે, હિતેશભાઈ, એક સવાલ આવું કિશનસિંહ આપની પાસે. હિતેશભાઈ, એક સવાલ હવે આપને કે અત્યાર સુધી જે વાત કરી, હવે જો વાત કરીએ ક્રાઇમ રેટની, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થોડીક ફાયદાકારક હોય, કારણ કે દિલ્હીમાં એ 7-8 વાગ્યા પછી નીકળવું બહુ અઘરું થઈ જાય. એ બીજા બધા કારણો પણ હશે, પરંતુ સાથે સાથે ક્યાંક એ દારૂ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ગુજરાત એ દ્રષ્ટિએ થોડું સેફ દેખાઈ રહ્યું છે. શું આપને હવે શું લાગી રહ્યું છે કે આમાં શું થવું જોઈએ?
ગુજરાત શેફ તમે કહો છો આપણે માનીએ છીએ હા. દિલ્હીમાં 7 વાગ્યા પછી શું પ્રદૂષણના કારણે નથી આવતા, બાકી વર્ષો જૂના કોઈ પણ 50 થી ઉંમરના કોઈ પણ વ્યક્તિને કહો ને તો આ મહુડાના દારૂ બાબતે આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક કાને અથડાયો હશે કે પહેલી ધારનો દારૂ પીવો તો એ તબિયતને અનુકૂળ છે. એટલે આ તમે શબ્દ સાંભળ્યો જ હશે ને એ અનુકૂળ છે. બીજી વસ્તુ, ખાલી દિલ્હીનો એક બનાવ લો, એના કરતા મહારાષ્ટ્ર જાઓ, મુંબઈ જાઓ, રાતના 2:30 વાગ્યાની છેલ્લી ટ્રેન છે, 12 વાગ્યાની લોકલ ટ્રેન, એ પકડશો તો આખી ટ્રેન માત્ર લેડીઝોથી છે. કોઈ પણ લેડીઝ જ હશે બધી. ત્યાં કોઈ જાતના બનતા નથી, ક્યાંય કોઈ જાતના નહીં. ત્યાં ગુજરાતીઓ જાય છે, વ્યવસ્થિત રીતે બેસે છે. અત્યારે પણ કહીએ છીએ કે અહીંયાથી તમે જે આ કેમિકલ યુક્ત દારૂ મળે છે એના કારણે લોકો ઘરે જઈને પી નથી શકતા, ગાડીની અંદર જ પી લેવું અને ફટાફટ પી લેવું, આગળના કાચ કરતા પાછળના કાચમાં પાછળ ગાડી આવે છે કે નહીં, આ બધાના કારણે એક્સિડન્ટોના બનાવ બને છે. બાકી અહીંયા આગળ તમે જે માનો છો એવું ક્યાંય નથી. જો તમે ગિફ્ટ સિટીમાં મુક્ત કરી શકતા હો, તમે પોરબંદરની અંદરથી વાઇન શોપમાંથી લઈ શકતા હોય, વિદેશી કોઈ પણ કે અહીંથી બીજા રાજ્યનો કોઈ પણ માણસ આધાર કાર્ડ બતાવીને લઈ શકતો હોય, તો પછી ગુજરાતના નાગરિકનો ગુનો શું? આટલું કહો કે ગુજરાતના લોકો જ બધે માત્ર અન્યાય કરે છે, કે ગુજરાતના લોકો જ ક્રાઇમ રેટ વધારે છે, એનો કહેવાનો મતલબ તો એ થયો. ઓકે, કિશનસિંહ, આમનો સવાલ અગાઉ પણ આ જ હતો, ગુજરાતના લોકોનો ગુનો શું? 10 કરેક્ટ આન્સર. એટલે બધા જ દેશના તમામ નાગરિકોને પોતાની સ્વતંત્રતાનો, પર્સનલ સ્વતંત્રતાનો હક છે. સ્પષ્ટપણે અમે પણ એમાં માનીએ છીએ. પણ ગુજરાતમાં આપણે બહુ જ અંશે આપણે સફળ રહ્યા છે દારૂબંધીમાં, અને વાઇસ વર્સા જ્યાં ડિમાન્ડ હોય ત્યાં સપ્લાય રહેવાનો છે. એ કોઈ પણ વિષય વસ્તુ હોઈ શકે. ડિમાન્ડ હશે તો સપ્લાય હશે, અને સપ્લાયને કોઈ રોકવાની કોઈનામાં પણ તાકાત નથી. તાકાત નથી શબ્દ એટલા માટે વાપરું છું કે આમાં નૈતિકતાનો અભાવ નથી, પણ છિંડાઓ એટલા બધા છે, સરહદો એટલી બધી લાંબી છે કે ત્યાં એટલું ફોર્સ, પોલીસ ફોર્સ અને બીજું ફોર્સ મૂકવું અશક્ય છે. અને એમની વાત સાથે પણ હું એટલા માટે આંશિકપણે સહમત છું, કારણ કે નવા જમાનામાં જે પણ આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ, આપણે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે, વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, દુનિયાભરના ઇન્વેસ્ટમેન્ટો આપણે ગુજરાતમાં આવી રહ્યા છે. તો આપણી સાંસ્કૃતિક જે પણ આપણી પ્રવર્તમાન આપણી પ્રવૃત્તિઓ છે, આપણી માન્યતાઓ છે, પરંપરાઓ છે, એને આપણે કોઈના પર થોપી ના બેસાડાય. સામેવાળાના પણ એમના પણ પસંદગીનો ખ્યાલ રાખવો એ જ આપણી લોકશાહીની બ્યુટી છે. સરકાર સંપૂર્ણપણે જાગૃત રહી આપણી પરંપરાઓને, આપણી સનાતનતાને, આપણી દારૂબંધીને જેટલી પણ બને એટલી કડક કરી, અને જે પણ લોકો એમણે વિષય કર્યો કે બીજા રાજ્યોના આઈન પી શકે છે, વિદેશીઓ પી શકે છે, યસ પી શકે છે, અને સત્ય છે, એમાં કોઈ ઇનકાર કરતું જ નથી. પણ there is a meaning of the use of the alcohol is a difference then what we have the state policy. આ સ્ટેટ પોલિસીનો વિષય છે, અને સ્ટેટ પોલિસીમાં અલ્ટિમેટલી પ્રજા જે ઈચ્છે સ્ટેટ પોલિસી બને છે. જો યુથ અને એમના કહેવા પ્રમાણે બાકીના બધા લોકો એવું ઈચ્છતા હોય તો 100% એ પણ સંજ્ઞાને લેવું પડે. એટલે એ આ વિષય એવો નથી, અને એમણે પરફેક્ટલી કીધું દુનિયાના તમામ દેશોમાં દારૂ વેચાય છે, કોઈ પણ દેશ એવો નથી, કોઈ પણ શહેર એવું નથી, ક્યાંય કોઈ બનાવ બનતા નથી. એટલે ઇટ્સ નોટ બ્લેમ ઓન ધેટ. આપણે સુરક્ષિત એટલા માટે છીએ કારણ કે આપણે વર્ષોથી આ પાળતી પરંપરા છે, નિયમ છે, કાયદો છે, એટલા માટે આપણે ત્યાં સુખ શાંતિ સલામતી છે. બીજા લોકોને ત્યાં પણ છે. એટલે આ વિષય બહુ ગહન ચર્ચા માંગી રહ્યો છે. પણ ગુજરાત સરકારની જ્યાં સુધી વાત છે, સ્પષ્ટતા સાથે કહેવા માંગુ છું, દારૂબંધી છે, રહેશે અને રહેવાની છે. દારૂબંધી હટવાની નથી, અને દારૂબંધીનો કડકમાં કડક અમલ કરાવવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કાર્ય. અમલવારીને લઈને મારે મનસુખભાઈ આપને એક સવાલ પૂછવો છે. તમે અગાઉ અમલેથા સહિતના પોલીસ સ્ટેશન અને પીએસઆઈની સંડોવણીની વાત કરી હતી, એના આક્ષેપો કર્યા હતા કે બજારમાં કેમિકલ વાળો ઝેરી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. તો આ વાત તમે સ્ટેજ પરથી સ્વીકારી હતી, તમે પત્ર પણ લખ્યો હતો, અને અહીંયા ક્યાંક સરકાર અથવા તો જે તંત્ર છે, તંત્ર ભ્રષ્ટ પોલીસ કર્મીઓ અથવા તો બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં કેમ ઢીલી દેખાય? એ ઢીલી કામગીરી આપને શું દેખાય છે? આપની રજૂઆત પછી કેવી કામગીરી થઈ છે? મેં મારી ફરજ બજાવી છે બેન, મારી ફરજ બજાવી છે, ને હજુ પણ એવું લાગશે તો હજુ પણ લખીશ. આજે મેં અમારે જે ટીમ છે એને આ પ્રકાર આજે ખુલ્લા આવતા કોણ બોલવાની હિંમત કરે છે? અમે અમારી જે ટીમ ખુલ્લાની બોલવાની હિંમત કરે છે. અમે આજે બધું જ ચાલે છે, પણ કોઈ જગ્યાએ બોલે છે, અમે બોલીએ છીએ. ને એની અમારી વાતને કેટલાક લોકો ટ્વીટ કરીને બીજી રીતના એ વાત મૂકતા હોય છે, એને અમને ડર પણ નથી. અમે સત્ય પર ચાલીએ છીએ. અમે સાચા અર્થમાં યુવાનોની યોગ્ય દિશા આપવાની વાત કરીએ છીએ, વ્યસનોમાંથી મુક્ત કરવાની વાત કરે છે. પણ ક્યાંક કેટલાક લોકોનો પ્રશ્ન એવો છે કે ભાઈ આવા ધાર્મિક પ્રસંગો ઉજવવાનું હોય ને બાપ દાદાની વર્ષોથી આસ્થા સાથે જોડાયેલો પ્રશ્ન, ધાર્મિક સાથે જોડાયેલો પ્રશ્ન, ત્યાં શું ત્યાં મેં વાત કરી છે. ત્યાં
અને જી. ત્યાં તમે આવી રીતના ઉપયોગ કરી શકો, એ મેં વાત કરી છે. ઓકે એક સાંસદ તરીકે યુવાનોને યુવાનોની આપ વાત કરી રહ્યા છો, મેં આ યુવાનોને શું જગા સંદેશ યુવાનોને આપનો? યુવાનોને જી મનસુખભાઈ, યુવાનોને શું સંદેશ આપનો રહેશે? આપ વાત કરી રહ્યા છો કે યુવાનો માટે આ વાત નથી કરી આપે, એ ધર્મને લઈને જે કોઈ પણ આપે વાત કરી હતી, પરંતુ યુવાનોને શું સંદેશ, જો એ લોકો આ તરફ વળશે તો? યુવાનોને મારે એક જ વખતે બિરસા મુંડા, મેં આ વાત દરેક જગ્યાએ યુવાનોને કહું, યુવાનોને મારે એક જ વિનંતી, આદિવાસી યુવાનો છે, કોઈ પણ યુવાનો છે, આજે વ્યસનમાંથી મુક્ત થવું જોઈએ, અંધશ્રદ્ધામાંથી દૂર થવું જોઈએ, ખોટા વ્યસનોમાંથી મુક્ત થવું જોઈએ. વ્યસન એટલે દારૂ એટલું જ નહીં, ગુટકા, પાન, પડીકી, બધી જ પ્રકારના, આજે ઈ સિગરેટ થી માંડીને ઘણી પ્રકારના વ્યસનો થાય. આજે યુવાનો સફળાય છે, કોલેજના યુવાનો કેવા કેફી દ્રવ્યોમાં સફળાય છે, એમાંથી બધાએ મુક્ત થવું પડે. ઓકે, અને 2047માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેન વિકસિત ભારત બનાવવા માંગે છે, તો યુવાનોને યોગ્ય દિશા આપવી પડે. આ બધા વ્યસનમાંથી બચો અને યોગ્ય દિશામાં જાઓ, સારું શિક્ષણ મેળવો, વ્યવસાયલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરો. અને આજે ગુજરાતની અંદર મોટા ઉદ્યોગો જે છે, એ ઉદ્યોગોમાં અથવા તો સરકારી નોકરીમાં કંઈક ને કંઈક રોજગારી મળે, એ પ્રકારની દિશામાં આગળ વધો, એ બધા મારા યુવાનોને અપીલ છે. ઓકે દીપક સર, એક સવાલ આપને, કે દારૂબંધી અથવા તો દારૂની જે વાત ચાલી રહી છે, ઓફિશિયલ તોડ શું દેખાઈ રહ્યો છે? ઓફિશિયલ એક જો હવે અંતિમ રસ્તા તરફ આપણે ચર્ચા કરવી હોય કે શું થવું જોઈએ, તો એ શું? પબ્લિક પાર્ટિસિપેશન should be there. તમામ લોકો આજે બધા ચર્ચા કરવા આવે છે, કયા લોકો આવીને પંચ તરીકે પ્રોહિબિશનના કેસમાં પંચ તરીકે હાજર રહ્યા? પંચનામા આધારે કોર્ટની અંદર આરોપીનો ગુનો સાબિત થતો હોય છે. 70% કેસો, 70 થી 80% કેસોમાં મારા અભ્યાસ પ્રમાણે જી સર, પંચો હોસ્ટાઇલ થઈ જવાને કારણે આરોપી છૂટી જાય છે. ઓકે, તો કાયદાનો ભય, આપણે કાયદો જયારે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ હા, ત્યારે કાયદાની અંદર સારા લોકોનું પાર્ટિસિપેશન હોવું જોઈએ. ઓકે, વ્હાઇટ કોલર વ્યક્તિ કોઈ પંચ તરીકે આવતા નથી. સામાન્ય રિક્ષાવાળા કે મજૂર લોકો આવીને પોતાની અને તૈયાર પંચામાં સહી લે છે. કાયદામાં તો એવી જોગવાઈ છે કે પંચોની હાજરીમાં પંચનામું કરવું જોઈએ. ઓકે, અને પંચની હાજરીમાં જે પંચનામું કર્યું હોય એ વસ્તુને કોર્ટમાં સમર્થન જી આપે. સર, જી. એટલે સાથે મુકેશભાઈ. સાથે હું આપને કહીશ કે આજે હા. ગુજરાતમાં દારૂબંધી છે, એના માટે ઇન્ફોર્મલ રીતે હું બધી ધાર્મિક સંસ્થાઓને, ધાર્મિક વડાઓને, અને ઇસ્લામમાં તો દારૂને હરામ ગયેલો છે, તો એ લોકોને જે ઓકે સર, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. જે લોકો implementation કરે છે, ઓકે સર, સમયનો ખૂબ અભાવ છે મારે. મુકેશભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. જો દારૂબંધીનો અમલ કરવામાં સરકાર ક્યાં પહેલા નંબરે છે કે એનું જે બજેટ આવે છે ને, એ બજેટ એમાં વાપરે છે, પરંતુ દારૂબંધીનો અમલ થતો નથી. અને સાહેબે જે એક વાત કરી ને કે પંચનામું નથી કરતા લોકો, સાચી વાત છે, પણ એનું કારણ તમે પાછળ જોયું કે ધારો કે રાધા અહીં કોઈ બનાવ બન્યો અને રાધા પંચનામામાં સહી કરે છે, તો રાધાને કોર્ટના ધક્કા એટલા ખાવા પડે છે કે એને એની નોકરી, રોજગારીનું બધું બિલકુલ. જોવાનું હા, હોય હા, હા, છે. એ પરિસ્થિતિ હોય. તમે કાયદામાં એવો સુધારો કરો ને હિતેશભાઈ, હા, કે આપણે જો આના તરફ આગળ વધવું છે, આ પોકળ દાવા નથી રાખવા, તો એમાં સુધારો કરો. ઓકે, સમયનો ખૂબ અભાવ છે. હિતેશભાઈ, આપની ખૂબ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. ગુજરાતમાં એવું છે કે જે એક અમીર છે એ ગમે તે રીતે હેલ્થ પરમિટ લઈ લે છે, એમને દારૂ પીવાની સત્તા છે, અધિકાર છે, પરંતુ ગરીબ પાસે એ પૈસા નથી કે હેલ્થ પરમિટ લઈ શકે, કારણ કે 5 વર્ષના ઇન્કમ ટેક્સના પેપર ભરવા અને આ રીતનો દારૂ લેવો. એટલે આ એવી વ્યવસ્થા છે કે અમીરને એ રોગ થાય છે, ગરીબોને એ રોગ નથી થતો. ઓકે, એવી ઓકે. ટાઈપના રોગો છે. કિશનસિંહ, ખૂબ ટૂંકમાં આપની વાત. રાધાજી, બધાની વાત પોતપોતાના એંગલથી સાચી છે. ગુજરાતમાં દારૂબંધી છે અને કડકપણે અમલ કરવા જઈ રહ્યા છીએ. ઇસ્લામમાં દારૂ હરામ છે, પણ તમામ મુસ્લિમ કન્ટ્રીઓ દારૂ વેચે છે, ખુલ્લેઆમ વેચે છે અને લોકો ત્યાં મોજ મજા માણવા જાય છે. જી, એટલે ઓકે. ઘણી બધી પરિસ્થિતિઓ, રિયલ ટાઈમ પરિસ્થિતિઓ અલગ હોય છે. પણ આપણે ત્યાં હાઈએસ્ટ માત્રામાં 132 કરોડ કરતા વધારેનો દારૂ આપણે નાશ પણ કર્યો. ઓકે, અને ઓકે. જે પણ દારૂ પકડાયો છે એ દારૂ પકડવામાં ગુજરાત પોલીસ અત્યારે નંબર 1 છે. આપણે ભલે એમની ટીકા કરીએ, ઓકે, પણ આજ ઓકે. ગુજરાત પોલીસે મારે સમયનો પણ ખૂબ અભાવ છે. સૌથી વધારે બુટલેગોરોને સમયનો પકડ્યા છે, ખૂબ પાસા અભાવ તરીકે છે. દારૂ પકડ્યો છે. પોલીસમાં એનો ડિસ્ટ્રોય કરવામાં વાર લાગે છે કે એ જ એક પ્રક્રિયા છે. એક પ્રક્રિયા છે. મુકેશભાઈ, પ્રક્રિયા આપ છે. સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ.